નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ 8 મહિનાની ગર્ભવતી પત્નીના અંતિમ સંસ્કારમાં બનેલી ઘટના છે મિત્રો, કે સ્મશાનમાં બધા મને ગાંડો કરી કહી રહ્યા હતા, કારણ કે મેં મારી ગર્ભવતી પત્નીના અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા। પણ થોડી જ વારમાં એ જ લોકો જોઈ રહ્યા હતા કે તેની કુખમાં મારી દીકરી જીવતી હતી અને ખલનાયકને એ હાથકડી પહેરાવાઈ ચૂકી હતી। જેવી મારી 8 મહિનાની ગર્ભવતી પત્ની નેનાના મૃતદેહને સ્મશાનની ભઠ્ઠી તરફ ધકેલવામાં આવી રહ્યો હતો, બરાબર એ જ પળે મેં શબપેટીનું ઢાંકણું પકડીને પૂરી તાકાતથી ખેંચી લીધું। બધાએ મને ગાંડો કહ્યો। મારા સાસુ રડતા રડતા મારા પગે વળગી ગયા। સસરાએ લાફો મારતા કહ્યું, વિક્રમ, મરવાવાળાને શાંતિથી જવા દે। પરંતુ હું કોઈનું સાંભળી રહ્યો નહોતો, કારણ કે મેં મારી પત્નીના પેટને 2 વાર સ્પષ્ટપણે હલતું જોયું હતું। ઇન્દોરના વિદ્યુત શબ્દાગૃહમાં ધુમાડો, રોકગળ, મંત્રો અને મશીનોનો અવાજ એકસાથે ભળી ગયો હતો। મારો હાથ ધ્રુજી રહ્યા હતા, ગળું સુકાઈ ગયું હતું, પરંતુ હૃદય વારંવાર ચીસો પાડીને કહી રહ્યું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે। નેના સફેદ સાડીમાં એકદમ શાંત પડી હતી, જાણે બસ સૂઈ રહી હોય। હું તેના ચહેરા પાસે ઝૂક્યો, તેની ઠંડી આંગળીઓને સ્પર્શ કર્યો, અને પછી એ જ થયું જેનાથી મારા રૂવાડા ઊભા થઈ ગયા। તેના પેટના જમણા ભાગમાં હળવી હિલચાલ થઈ। પહેલા મને લાગ્યું કે કદાચ ભ્રમ છે, આઘાત છે, થાક છે, પરંતુ બીજી જ પળે ફરીથી એ જ હિલચાલ થઈ, અને આ વખતે એકદમ સ્પષ્ટ હું ચીસ પાડી ઉઠ્યો, થોભી જાઓ, કોઈ આગ નહીં લગાવે, અત્યારે નહીં। પાછળ ઊભેલા લોકો ગણગણાટ કરવા લાગ્યા। કોઈ બોલ્યું, દુઃખમાં મગજ કામ કરતું બંધ થઈ જાય છે। કોઈએ કહ્યું કે ગર્ભવતી મૃતદેહમાં ક્યારેક આવું થાય છે, પરંતુ હું જાણતો હતો આ કોઈ છેલ્લો આંચકો નહોતો, આ એક પોકાર હતો, એક જીદ હતી, એક ઇશારો હતો। 3 દિવસ પહેલા સુધી મારી દુનિયા એકદમ અલગ હતી। હું પલાસિયામાં નાનું મોટર ગેરેજ ચલાવતો હતો। નેના નજીકની ખાનગી શાળામાં બાળકોને એ ભણાવતી હતી। લગ્નને 6 વર્ષ થઈ ચૂક્યા હતા। પૈસા ઓછા હતા, પણ ઘરમાં હાસ્ય હતું, ચાની વરહાળ હતી, મોડી રાત સુધી વાતો હતી, અને આવનારી દીકરીના સપના હતા। નેનાએ તેના માટે 2 નાના ઓશિકા સીવી લીધા હતા, કબાટમાં ગુલાબી પીળા કપડાં વાળીને મૂક્યા હતા। દરરોજ રાત્રે પેટ પર હાથ ફેરવીને કહેતી, વિક્રમ, આપણી દીકરી જીદ્દી હશે, બિલકુલ તારા જેવી। હું હસીને કહેતો, ના, તારા જેવી હશે, પહેલા રડશે, પછી બધાને પોતાના વશમાં કરી લેશે। અને ત્યારે એ દિવસે સવારે પણ એ બધું સામાન્ય હતું। નેનાએ પરોઠા બનાવ્યા, કપાળ પર હળદરનો ચાંદલો કર્યો અને બોલી કે ચેકઅપ પછી પૂજા સાથે બજાર જઈને બાળકીના કપડાં લઈ આવીશ। પરંતુ છેલ્લી ઘડીએ પૂજા એ જઈ ન શકી। નેના એકલી જ નીકળી ગઈ। બપોરે અજાણ્યા નંબર પરથી એ ફોન આવ્યો, જલ્દી એ સિટી હોસ્પિટલ આવો। હોસ્પિટલ પહોંચતા જ બધું ધૂંધળું થઈ ગયું। માથામાં ગંભીર ઈજા બચાવવી મુશ્કેલ છે, બાળક પણ ન બચ્યું। લોકો કંઈક ને કંઈક કહી રહ્યા હતા। ત્યારે જ નેનાના સાવકા પિતા એ રઘુવીર આવી ગયા। તેમણે બધું સંભાળી લીધું, ડોક્ટરો સાથે વાત કરી, પોસ્ટમોર્ટમની જરૂર નથી તેમ જણાવ્યું, અને ઉતાવળમાં અંતિમ સંસ્કારનો એ સમય નક્કી કરી દીધો। મને તેમની આ ઉતાવળ અજીબ લાગી। રઘુવીર મને ક્યારેય પસંદ કરતા નહોતા, કહેતા હતા કે મારી છોકરી માસ્તરાણી હતી, તેને મોટા ઘરમાં જવું જોઈતું હતું, પણ એ દિવસે તેમની ઉતાવળ એ કંઈક અલગ જ હતી। નેનાનો ફોન ગાયબ હતો, કાંડા પર વાદળી રંગનું નિશાન હતું, જે કોઈ અકસ્માતનું લાગતું નહોતું। અને સૌથી મોટી શંકા જ્યારે રઘુવીરે અંતિમ સંસ્કારની તારીખ નક્કી કરી દીધી। મેં પૂછ્યું, આટલી જલ્દી કેમ? તેમણે જવાબ આપ્યો, જેટલી વાર કરશો એટલો અપશુકન વધશે। પૂજા વારંવાર કરી રહી હતી કે ગઈકાલે રાત્રે દીદી પપ્પા સાથે બહુ ઝઘડી હતી, પણ રઘુવીર દર વખતે તેની સામે ઘૂરીને તેને ચૂપ કરાવી દેતા। શારદાદી બસ રડતા રહ્યા, અને હવે સ્મશાનમાં જ્યાં બધું જ પૂરું થઈ ગયું હોવાનું માનવામાં આવતું હતું, મેં મારી પત્નીના પેટને ફરી હલતું જોયું। મેં કર્મચારીને ધક્કો માર્યો અને બૂમ પાડી, ડૉક્ટરને બોલાવો, અને અત્યારે જ એક નર્સ સાધન સ્ટેટોસ્કોપ લગાવ્યું। થોડી સેકન્ડ સન્નાટો છવાયો, પછી ખૂબ ધીમો પણ સ્પષ્ટ ધબકારાનો અવાજ આવ્યો। એ સ્ત્રીનો ચહેરો સફેદ પડી ગયો। તેણે ગણગણાટ કરતા કહ્યું, અંદર કોઈ હજી પણ લડી રહ્યું છે। ત્યારે વાર્તા હજી પૂરી નથી મિત્રો, આગળનો ભાગ ક્રમશઃ આગળના વિડીયોમાં। વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો।
મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.